ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો તો નાઈ તૈયાર થઈ ગયા છે એક નવા બ્લોગ સાથે। ચાલો તો હવે તમને કાનાજીને દર્શન કરાવી દઉં। કાનાજીને દર્શન કરી લીધા છે। હાલો હવે હું છે ને થાળી તૈયાર કરી લઉં પૂજાની। મહાદેવે જવાનું છે તો ચાલો થાળી તૈયાર કરી લઈ, પછી મહાદેવે જાય। ચાલો તો થાળી તૈયાર કરી લઉં। ચાલો તો થાળી પણ તૈયાર કરી લીધી છે। જોઈ લો મહાદેવે જવાની થાળી પણ તૈયાર કરી લીધી છે મસ્ત રીતે। ચાલો તો મહાદેવે જઈને આવી। અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદા સે આગે ભેરો અગડ બમ ડાક। ચાલો તો જો મંદિરેથી આવતા રહ્યા છીએ અને જો હવે પૂજા પાઠ ને એવું તો થઈ ગયું છે। હવે નાસ્તા પાણીની તૈયારી કરીએ। મારે તો આજ બોરચોથ છે, મારે તો કાંઈ નાસ્તો ને એવું કરવાનું નથી, પણ મિત્રના પપ્પા હાટું નાસ્તો ને એવું બધું બનાવી નાખું। અને આજ તો જો મારે તો બાજરાનો રોટલો હોય, બાફેલા મગનું મગ હોય અને ઓલી ચટણી હોય લીલા મરચાંની। આજે તો અમારે એ જમવાનું હોય, બોરચોથરી આવે ને એટલે તો એની તૈયારી કરી નાખું થોડીક। ચાલો તો નાસ્તો ને એવું બધું બનાવી લીધું છે, થોડુંક રોટલો અને મગ બાફવાનું ને એવું બધું બાકી છે તો એ કરવાનું છે। અને ચાલો તો જો મેં ગાય માતાને પૂજવાની થાળી તૈયાર કરી લીધી છે। તો ચાલો તો અહીંયા મેં થાળી તૈયાર કરી લીધી છે। જળ લઈ લેવાનું છે। આપણે ગાયને આટા ફરીએ એના માટે જળ જોઈ। આ ગાયને આપણે પૂજીએ તો આપણે બાજરો કે કંઈક નાખવું પડે, તો એની માટે બાજરો લઈ લીધો છે। દક્ષિણા આપણે વાર્તા કરતા હોય તો અહીંયા દક્ષિણા પણ આપવી પડે અને કંકુ લઈ જવાનું। અને જો નાગલા પણ બનાવી લીધા છે ગાય માતા માટે, એને ચૂંદડી જો નાગલા બનાવી લીધા છે। જો નાગલા પછી આ ચૂંદડી આ બધું લઈ જવાનું હોય આપણે પૂજવા જાય એટલે। ચાલો મેં મસ્ત રીતે થાળી તૈયાર કરી લીધી છે ગાય માતાને પૂજવા માટે જવાની। ચાલો તો જો ગાય માતાની પણ પૂજા કરી આવ્યા છે અને જુઓ સામે મગ બાફવા મૂકી દીધા છે। કુકરમાં મગ બાફવા મૂકી દીધા છે અને હવે રોટલો બનાવવાની તૈયારી કરી નાખું। રોટલો અને મગ બનાવી નાખું। ચાલો તો જુઓ યુનિફોર્મ બદલાવીને આપણે તૈયાર થઈ ગયા છે આંગણવાડી જવા। અને આજે તો હું તમને મારું આંગણવાડી બતાવીશ। તમને એમ થતું હશે કે રોજ યુનિફોર્મ બદલાવીને જાય પણ આંગણવાડી તો બતાવતા નથી, તો આજે હું તમને આંગણવાડી બતાવીશ। અને આજે અમારે જન્માષ્ટમીની ઉજવણી પણ આંગણવાડીમાં કરવાની છે, તો બાળકો કાનુડો ને રાધા ને એવું બધું બનીને આવવાના છે। તો આજે બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે। નાના નાના ફૂલકાઓ રાધા ને કાનુડો, રાધા ઓછી છે કાનુડા ઝાઝા છે એટલે મસ્ત તૈયાર થઈને આવવાના છે। આજે તો યુનિફોર્મની રજા કીધી છે, બધાને નવા કપડાં ને કોઈ રાધા બનીને આવશે ને કોઈ કાનુડો બનીને આવશે ને મટકી ફોડશે, તો તમને જોવાની બ્લોગમાં બહુ મજા આવશે। તો આજ બન્યા રહીજો અને જોજો, બહુ મજા આવશે તમને। આજે હું તમારા ચાલો તો જો અમે આંગણવાડી આવી ગયા છે, ચાલો તમે અમને અમારી આંગણવાડી બતાવો। તો મસ્ત અમારી આંગણવાડી છે તો તમે જોઈ લેજો। અમારા આંગણવાડીના બાળકો બધા આવી ગયા છે, બધા રાધા ને કાનુડો ને એ બધું બનીને આવી ગયા છે આંગણવાડી। તો ચાલો તમને રાધા ને કાનુડો ને બધું બતાવું। નાના નાના ફૂલકાઓ બહુ મસ્ત રાધા ને કાનુડો બનીને આવ્યા છે, તો તમે જોઈ લો। જુઓ તો આ લીકોના બધા કાનુડા છે, ઓલીકોની બધી રાધાયું છે, મસ્ત તૈયાર થઈને આવી ગયા છે।
જો આ અમારા આંગણવાડીના ફૂલકાઓ મસ્ત ત્યાં થઈને આવી ગયા છે આંગણવાડીના. જો બધા જો ટેબુડા. મજા આવે છે ને તમને આંગણવાડીએ? આજે આપણે શું કરવાનું ખબર છે ને? મટકી ફોડવાની છે. આજે જન્માષ્ટમીની ઉજવણી કરવાની છે. શું કરવાનું છે? તમે બધા કાનુડા બનીને આવ્યા છો તો આપણે મટકી ફોડવાની છે ને? ઠીક, ચાલો. દેવાભાઈ તમે શું બનીને આવ્યા છો? કાનુડો. તમે બધા કાનુડા બનીને આવ્યા છો ને? ઠીક, હાલો માહીબેન તમે શું બનીને આવ્યા છો? રાધા. તમે ત્રણેય રાધા બનીને આવ્યા છો? અને આ બધા જો ગોવાળિયા છે અમારે, મસ્ત મસ્ત ગોવાળિયા છે આ બધા. ચાલીકોર બધા ગોવાળિયા બેઠા છે અને વચ્ચે કાનુડા અને રાધા એવું બેઠી છે અમારે આંગણવાડીમાં. જુઓ સરસ રીતે બેસી ગયા છે બાળકો બધા. જો તો અમારા આંગણવાડી વાળા બેન આવી ગયા છે અને મસ્ત રીતે બાળકોને તૈયાર કરે છે. જો આ અમારા આંગણવાડી વાળા બેન છે, વર્કર બેન છે અમારે. હું હેલ્પરની નોકરી કરું છું અને એ વર્કરની નોકરી કરે છે. ચાલો તો હવે કન્ટિન્યુઝ કરીએ. જો તો અહીંયા મેં બાળકો માટે નાસ્તો બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો જો આ સવારનો નાસ્તો ઢોકળા મૂકી દીધા છે અને અહીંયામાં ચણા મૂક્યા છે અને હજી પુલાવ તો બાકી છે. એટલે પેલા સવારનો નાસ્તો ઢોકળા દેવાના છે તો ઢોકળાની થઈ જાય પછી આપણે પુલાવને વઘારશું. તો ઢોકળાની બનાવવા મૂકી દીધા છે. કાલે આપણે શાકભાજીના નામ બાળકોને પાકા કરવાની કીધા હતા તો તમે કરી આવ્યા છો? બધાને આવડે છે ને? કોને આવડે છે? ઊંચી આંગળી કરો જોઈન. ચાલો માહીબેન આવી જાવ જોઈન. બેન બોલો જોઈન. મારું નામ માહીબેન. શાકભાજીનું નામ બોલાવે. સરસ, બોલો જોઈન. ટમેટા. પછી કાકડી. પછી કોબી. સરસ. પછી ભીંડો. સરસ. પછી દૂધી. સરસ. ડુંગળી. સરસ. બટેકા. ફુલાવર. સરસ. તાલી પાડો બધાય. તમે બધાય બાળકો મસ્ત શાકભાજીના નામ પાકા કરી આવ્યા છો ને? સરસ. ચાલો તો મારા આંગણવાડીમાં મસ્ત બધું શણગારી લીધું છે. મટુકીને બધું રાખી દીધું. ચાલો તમને મારા આંગણવાડીમાં જે શણગાર્યું છે ને એ બતાવો. ચાલો બધા નાસ્તો આવી ગયો છે ને? તો ચાલો હવે આપણે પ્રાર્થના કરશું. સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ચાલો બધા પૈકી લાખીને નાસ્તો કરવા માંડો. ચાલો તો જો મારે મટુકી ફોડવાની તૈયારી થઈ ગઈ છે. બધા બાળકો તૈયાર થઈને બેસી ગયા છે. તો ચાલો મટુકી ફોડવાની તૈયારી ચાલુ કરી.
જો આમ એક નટખટરો કાનુડો જો બહુ એને બહુ મજા આવી ગઈ છે ને એટલે આમ જો
અટાણું પણ થઈ ગયું છે. આજે કાંઈ બીજો બ્લોગ બનાવવાનો ટાઈમ ન રહ્યો, આંગણવાડીનો જ બનાવ્યો છે. તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે તમને મારો બ્લોગ કેવો લાગ્યો. ચાલો તો હવે કાલના નવા બ્લોગમાં મળશું. તો ચાલો, જય શ્રી કૃષ્ણ.